અમારા ઓર્ડર બધા યુકે થી જ વધારે પડતા હતા. એનો જે રિવ્યુ આવ્યો કે ના અમને તો ઘર જેવા જ અથાણા મળી ગયા એમ. તેને આપણે સ્ટાર્ટ કર્યું ત્યારે સ્ટાર્ટિંગ થી એટલી બધી ક્વોન્ટિટી બનાવતા તે ઓછી ક્વોન્ટિટી હતી અને ફોરેન નું તમે જરાક મને કહેતા તેની પણ વાત કરો અમારા એમાં એવું છે કે કોરોનામાં જ્યારે અમે ચાલુ કર્યું બનાવવાનું ત્યારે અમે 100 કિલો થી જ ચાલુ કર્યું અને લગભગ અમારા ઓર્ડર બધા યુકે થી જ વધારે પડતા હતા. સ્ટાર્ટિંગમાં બધા ત્યાં જ અને ત્યાં એ લોકોને અમારા અથાણા પહોંચ્યા અને એનો જે રિવ્યુ આવ્યો કે ના અમને તો ઘર જેવા જ અથાણા મળી ગયા એમ. અને અમને એક ફેમિલીમાં પહેલેથી જ એક ઉત્સાહ મળ્યો છે કે જે કરો એ બેસ્ટ કરો અને કોઈ કામ નાનું નથી. પણ આ બધા પાછળની પ્રેરણા કોની હતી એ તો કયો? આજે તમે એટલી બધું સાહસ એટલા બધા પ્રેરણામાં અમારા મમ્મીની જે કઈ કે અથોરિટી કે જે કોઈ પણ રસોઈમાં અને અથાણામાં જે પણ બનાવે એ ખૂબ સરસ મસ્ત મીઠું બને. તો એ મમ્મીની અથોરિટી એટલી સરસ હતી અને બધાને અમારા ફેમિલીમાં બધાને અથાણા આપતા અને બધા ખૂબ વખાણતા. તો અમને એમ થયું કે ચાલો આ કર્યા જેવું છે અને આમાં અમને થોડુંક અત્યારે ડિમાન્ડ છે માર્કેટમાં, તો આમાં અમે આગળ વધીએ અને મમ્મીની અથોરિટી એક અમારા અથોરિટી બસ હાથમાં આવી ગઈ. અને નામ જ જોરદાર પણ કહે ને કે ઇન્ટરનેશનલ બ્રાન્ડ ને પણ કહેવાય ને પાછી પાડી દે ને એટલું સરસ નામ. વાત જોરદાર છે. જ્યારે હું ફિનલેન્ડ હતો ને તો અહીંયાથી બેન પાસેથી અથાણા મગાવતો. અમારા કસ્ટમર ટેસ્ટ કરતા ગયા અને જે અમને એના રિવ્યુ મળ્યા કે અમને તો એકદમ ઘરના જ અથાણા, મમ્મીને ને એક દાદીની યાદ અપાવી દે એવા અથાણા અમને બસ મસ્ત સ્વાદ મળી ગયો. ત્યારથી અમને એમ થઈ ગયું કે ના ખરેખર અમે હવે સફળ છે અમારા ધંધામાં. કયા કયા પ્રકારના અથાણા આપણે બનાવીએ છીએ? ગોળ કેરી, ગુંદા કેરી, મેથી કેરી, ચણા મેથી કેરી, આદુ લસણનું અથાણું અને તીખો મીઠો છુંદો, ભરેલા ગુંદા અને કેળાના અથાણા. વાહ ભાઈ વાહ. મારો ધક્કો વસૂલ છે. સુરત થી જુનાગઢ આવ્યો ને જે બહેનોને મળવાનો જે ઉત્સાહ છે ને, તો તમારે પણ આવા જોરદાર સ્વાદિષ્ટ અથાણા મગાવાય ને અત્યારે ઓર્ડર કરજો. સ્ક્રીન ઉપર મેં બધી જ ડિટેલ આપેલી છે.